ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. છેલ્લા લેક્ચરની અંદર આપણે છેલ્લે સજીવોના ગુણધર્મોની અંદર કેટલીક પર્યાવરણીય પ્રતિક્રિયાઓ વિશે વાત કરેલી હતી. હવે આજે આપણે પોઈન્ટની શરૂઆત એક પ્રશ્નથી કરવાની છે. પ્રશ્ન કંઈક આ રીતે છે કે કોઈ એક દર્દી છે આપણી પાસે. એ દર્દી જે છે એના ફેફસા અને હૃદય જે મુખ્ય ઘટકો છે આપણા માનવ શરીરના એ કામ નથી કરતા, પણ આ દર્દીને આપણે કોઈ મશીન ઉપર રાખેલો છે, ફોર એક્ઝામ્પલ વેન્ટિલેટર ઉપર રાખેલો છે. તો આ દર્દીને તમારે સજીવ ગણવો કે નિર્જીવ ગણવો અને શા માટે? બરાબર. તો જો કોઈ દર્દીના ફેફસા અને હૃદય બંધ થઈ ગયા હોય અને દર્દીને મશીન પર રાખવામાં આવે તો આવો દર્દી સજીવ ગણાશે કે નિર્જીવ? આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય. હવે જનરલી તમે જુઓ, ફેફસા અને હૃદય બે બંધ થઈ ગયા છે, પણ એને રાખેલો છે મશીન ઉપર, કોઈ વેન્ટિલેટર ઉપર રાખેલો છે. બરાબર. તો હવે આ દર્દીને આપણે સજીવ ગણવો કે નિર્જીવ ગણવો, અને કેમ? એમ સજીવ ગણીએ છીએ તો શા માટે સજીવ ગણીએ છીએ, અને નિર્જીવ ગણીએ છીએ તો શા માટે આપણે નિર્જીવ ગણીએ છીએ? જનરલી તમે જુઓ કે સામાન્ય રીતે કોઈ પણ સજીવના ગુણધર્મમાં સ્વયં સભાનતા જોવા મળે છે. સાથે સાથે સ્વયં ચેતના જે છે, જે ખાસ કરીને ચેતાતંત્ર દ્વારા મળે છે. સ્વયં સભાનતા અને સ્વયં ચેતના આ બે સામાન્ય રીતે કોઈ પણ સજીવના ગુણધર્મોમાં આવે. હવે અહીંયા જે આપણી પાસે દર્દી છે એમાં ફેફસા અને હૃદય બે બંધ થઈ ગયા છે, ખાલી મશીનના સહારે એ જીવે છે. આ બંને ગુણધર્મ આ દર્દી ધરાવશે નહીં. ચાલો, એટલે શું થાય છે કે દર્દી આમ જોવા જઈએ તો નિર્જીવ છે, ઇનશોર્ટમાં કોમામાં ચાલ્યો ગયો છે. શરીરના તંત્રો જે છે એમાં મુખ્ય 2 ઘટકો બંધ થઈ ગયા છે. સ્વયં સભાનતા, સ્વયં ચેતના જેવા ગુણધર્મો ગુમાવી દીધા છે. બરાબર. એટલે કહેવાનો અર્થ એવો થાય ફેફસા અને હૃદય બે બંધ થઈ ગયા છે, દર્દી મશીન ઉપર છે. બરાબર. એટલે આમ જોવા જઈએ તો દર્દી નિર્જીવ છે. હા, જીવંત અવસ્થામાં જો કદાચ આવે, ધબકારા તો વેન્ટિલેટર ઉપર તમે રાખો, કોઈ પણ ડેડ બોડીને રાખો ને વેન્ટિલેટર ઉપર, તો પણ ધબકારા, હાર્ટબીટ્સ તમને જોવા મળે. તમે ઘણી વખત ઓલા પિક્ચરમાં જોયું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને રાખેલો હોય તેના હાર્ટબીટ્સ જે છે દેખાતા હોય છે. તો એ તો મશીન ઉપર એટલે કે વેન્ટિલેટર ઉપર ગમે રાખશું તો ગમેમાં જોવા મળશે. બરાબર. એ સજીવ ક્યારે બની શકે? જ્યારે દર્દી જો ફરી પાછું મૂળ અવસ્થામાં આવી જાય, ત્યારે આ દર્દી સજીવ કહી શકાય. આ એક જ કેસમાં. પણ જનરલ કન્ડિશનમાં એ આવા કોઈ ગુણધર્મ નથી ધરાવતો, એટલે એ શું કહેવાય? નિર્જીવ કહેવાય. જેને પોતાની સભાનતા નથી, પોતાની ચેતના નથી, પોતાનું મગજ જે છે કામ નથી કરતું, તો હવે એ શું કરવાનો છે? એટલે એ શું કહેવાય? નિર્જીવ કહેવાય. બરાબર. એટલે પ્રશ્નનો જવાબ છે કે સજીવ જે છે તો એ મનુષ્ય જે છે શું કહેવાશે? નિર્જીવ કહેવાશે આ કારણોસર. હવે બીજું કે સજીવની અંદર આપણે જે વાત કરી કે ભાઈ આટલા બધા સજીવો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે, દરેકમાં કંઈક ને કંઈક જુદાપણું, ફેરફાર જોવા મળે છે, જેને આપણે ઇન શોર્ટમાં વિવિધતા કહીએ છીએ. વિવિધતા. તો વિવિધતા જે છે એના માટે અમુક કારણો જવાબદાર છે. જેમ કે આપણે સાદી વાત કરીએ કે આપણી પાસે કોઈ પેશી છે, તો એ પેશીના લક્ષણો જે છે એ પેશીના લક્ષણો કોના ઉપર આધાર રાખે છે? પેશી કોષો ભેગા થવાથી બને છે. તો પેશીના જેટલા પણ લક્ષણો છે એ કોષો વચ્ચેની આંતરક્રિયા ઉપર આધાર રાખે છે. કોષોની
આંતરક્રિયાઓ ઉપર આધાર રાખે છે. કોષો વચ્ચે જે કંઈ આંતરક્રિયાઓ થશે એના આધારે પેશીના લક્ષણો જે છે એ નક્કી કરવામાં આવશે. જેટલા પણ કોષો જે પેશીની રચનામાં સંકળાયેલા છે, બરાબર, એ બધાની અંદર આપણે એક લખી નાખીએ કે પેશી જે છે એ કેવી રીતે બને છે. તો પહેલાં કોષોનો સમૂહ પેશી તરીકે ઓળખાય છે. કોષોનો જે સમૂહ છે એને આપણે શું કહીશું? પેશી તરીકે ઓળખશું. બરાબર. બીજા નંબર ઉપર કે કોષની જે લક્ષણોની વાત કરીએ, કોષોના લક્ષણો જે છે એ કોષોની અંદર રહેલા આણ્વીય ઘટકો જે છે એની ઉપર આધાર રાખે. કોષોની અંદર આવેલા આણ્વીય ઘટકો ઉપર આધારિત. આણ્વીય ઘટકો પહેલાં આપણે એક વાત સમજીએ. આણ્વીય ઘટકો જે છે એ શું છે? તો કે કોઈ પણ કોષ જે છે, એક તમને હમણાં હું આખે એક સિક્વન્સ લખાવું છું. સિક્વન્સ યાદ રાખજો, 12મા ધોરણમાં કામ આવશે, અહીંયા કામ આવશે. કોઈ પણ કોષ જે છે ને એમને એમ ના બને. એના બંધારણમાં કેટલાક અણુઓ જોડાયેલા હોય. બરાબર છે. કેમિસ્ટ્રીમાં તમે આ શબ્દ સાંભળેલો હશે. અણુઓ આવેલા હોય અને જીવંત અવસ્થામાં આવા બધા અણુઓ આવેલા હોય એટલા માટે એને કહેવામાં આવે જૈવ અણુઓ. આ એક આખું ચેપ્ટર છે, એટલે બાયોમોલિક્યુલ્સ. તો આવા જૈવ અણુઓની હાજરી જે છે એ કોઈ પણ કોષના લક્ષણોને નક્કી કરે કે કોષની અંદર કેવા લક્ષણો છે, એની માહિતી ક્યાંથી મળશે? એના આણ્વીય ઘટક એટલે એના અણુઓ, જેને આપણે બીજા શબ્દોમાં કહીશું જૈવ અણુઓ. ઇટ્સ કોલ્ડ અ બાયોમોલિક્યુલ્સ. બરાબર. ઓકે, આગળ વાત કરીએ કે મોટાભાગે એક આયોજન જે છે દરેક સજીવ શરીરની અંદર હોય છે. આયોજનનો ક્રમ આપણે અહીંયા લખવાનો છે, આમ લખાઈ જશે. ચાલો, તો આયોજનનો એક ક્રમ લખીએ અહીંયા. આયોજનનો ક્રમ. આયોજન એટલે મેનેજમેન્ટ. એમ જો જનરલી શું છે, દરેક ક્રિયામાં મેનેજમેન્ટ હોવું જોઈએ. ટાઈમિંગ આપણે એવો શબ્દ વાપરતા હોય. બરાબર. કોઈ પણ ક્રિયા જ્યારે તમે કરતા હોય છો ને, તો એનો ચોક્કસ એક ટાઈમિંગ બહુ જરૂરી છે. જો ટાઈમિંગ હોય ને તો જ પ્રોસેસ સારી થાય. ટાઈમિંગ વગર બધું નકામું છે. બરાબર છે. જે ટાઈમે જે કામ થવું જોઈએ એ ટાઈમે જ થવું જોઈએ. તમે વહેલા કામ કરો તો પણ મુસીબતમાં પડો, મોડા કરો તો પણ તકલીફમાં પડો. બરાબર. એટલે એવી રીતે એક ચોક્કસ આયોજન છે આપણા શરીરની અંદર કે જેટલા પણ કોષો છે એ બધા ચોક્કસ હેતુથી જોડાય. તો સૌથી પહેલાં આપણા શરીરની અંદર કોષીય રચના આપણે આખું દેહ બનાવવાનું છે, શરીર બનાવવાનું છે. માનવ શરીર કઈ રીતે બને છે એની વાત કરીએ તો સૌથી પહેલાં માનવ શરીરમાં ઉપપરમાણવીય કણો આવેલા હોય છે. શું આવેલું હોય? ઉપપરમાણવીય કણો એટલે અતિશય સૂક્ષ્મ કણો. એ બધા ભેગા થઈને પરમાણવીય કણો બનાવે. શું બનાવશે? પરમાણવીય કણો. ઉપપરમાણવીય કણો ભેગા થઈને પરમાણવીય કણો બનાવશે. પરમાણવીય કણો ભેગા થઈને અણુઓ બનાવશે. અણુઓ ભેગા થાય એટલે એ અંગિકાઓ બનાવે. અંગિકાઓ બધી ભેગી થાય એટલે કોષ બનાવે. કોષો ભેગા થાય એટલે પેશી બનાવે. પેશી ભેગી થઈને અંગ બનાવે અને અંગ ભેગા થઈને અંગતંત્ર બનાવે અને અંગતંત્ર ભેગા થઈને માનવ શરીર અથવા તો સજીવ શરીર બનાવે. ઉપપરમાણ્વીય કણ જે છે સૌથી નાનામાં નાની રચના અને માનવ શરીર સૌથી મોટામાં મોટી રચના. એટલે તમે એમ કહી શકો છો કે જેમ તમે ઉપરથી નીચે આવો એમ કદમાં વધારો થાય છે. કદમાં વધારો થાય. ઉપરથી તમે નીચે આવો છો એમ કદમાં વધારો થાય. તો ઊંધું લખી શકાય ને. નીચેથી આપણે ઉપર જઈએ તો શું થાય? કદમાં ઘટાડો થાય. કદમાં
ઘટાડો થાય ક્યારે? નીચેથી તમે ઉપર પહોંચો ત્યારે. તો આ એક આયોજન છે કે નાના નાના કણોમાંથી પણ માનવ શરીર કેવી રીતે બને છે. હું તમને એક સાદું ઉદાહરણ આપું. સામાન્ય રીતે જે અણુઓની આપણે વાત કરી છે એ અણુઓની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા અણુઓ હોય. આ અણુઓ બધા ભેગા થાય, બરાબર, જૈવ અણુઓ પણ કહેવાય. આ એના મુખ્ય ઘટકો છે. એમાંથી કોઈ એક કોષ બને છે, એમાંથી કોઈ એક પેશી બને છે. આપણે પેશી વિચારીએ. ફોર એક્ઝામ્પલ કે કોષો જે છે એને ભેગા થઈને પેશી બનાવી, પેશીઓએ ભેગા થઈને એક અંગ બનાવ્યું. ફોર એક્ઝામ્પલ કે અંગ જે છે એનું નામ છે હૃદય. તો આ અંગ ભેગા થઈને શું બનાવશે? અંગ તંત્ર બનાવશે. અંગતંત્ર એટલે હવે આ હૃદયનું અંગતંત્ર કયું? તો હૃદયના અંગતંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવાય. આવા કેટલાય તંત્રો આપણા શરીરની અંદર છે. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર. તો એવા ઘણા બધા તંત્રો બને અને આવા તંત્રો બધા ભેગા થઈને માનવ શરીર બનાવે. તો આવું આયોજન આપણા શરીરની અંદર હોય છે, જે સજીવની એક લાક્ષણિકતા છે. બરાબર, ટેક્સ્ટબુકની અંદર આ ડિટેલમાં નથી, એવું પણ આપણે સમજવું જરૂરી છે કે માનવ શરીર અથવા કોઈ સજીવ દેહ જે છે એ કેવી રીતે બને છે. બરાબર. બીજું કે દરેક સજીવ જે છે એની અંદર જનીન દ્રવ્ય આવેલું હોય છે, જેના વિશે આપણે ડીપમાં પછીના ચેપ્ટરમાં વાત કરશું. બરાબર. જનીન દ્રવ્ય જે છે એ દરેક સજીવના લક્ષણોને આગળ વધારવાનું કામ કરે છે. જનીન દ્રવ્યનું મુખ્ય કામ જ શું છે? લક્ષણોનું વહન કરવાનું. બરાબર. અહીં આપણે એક સામાન્ય મુદ્દો લખી નાખીએ. જનીન દ્રવ્ય, દરેક સજીવની અંદર જનીન દ્રવ્ય આવેલું હોય છે. જનીન દ્રવ્ય કોષના કોષ કેન્દ્રમાં આવેલું હોય. કોષ શબ્દથી તમે પરિચિત છો, કોષ કેન્દ્ર શબ્દથી પણ તમે પરિચિત હશો. તો જનીન દ્રવ્યનું સૌથી પહેલાં સ્થાન આપણે વાત કરીએ કે ભાઈ ક્યાં આવેલું હોય, તો કોષના કોષ કેન્દ્રમાં આવેલું હોય. કોષના કોષ કેન્દ્રમાં આવેલું હોય. બરાબર. જનીન દ્રવ્યનું કાર્ય શું છે? તો કે લક્ષણો જે છે, લક્ષણો એ પિતૃ સજીવોમાંથી બાળ સજીવોમાં વહન કરાવે. પિતૃ સજીવ એટલે કે માતા પિતાની વાત કરીએ. બાળ સજીવ એટલે સંતતિ અથવા બાળક. તમારા લક્ષણ તમારા માતા પિતાને મળતા આવતા હશે, ચેક કરો. તેનું કારણ શું છે? જનીન દ્રવ્ય. બરાબર છે. ઓકે. ચલો હવે આગળ જઈએ. આગળ હવે એક આપણે વિશાળ અને મોટો મુદ્દો જે છે એ અભ્યાસમાં લેવાનો છે. જો કે બહુ સહેલો મુદ્દો છે, મજા આવે એવો રસપ્રદ મુદ્દો છે. ચાલો, તો નવો મુદ્દો, નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ, જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. શું મુદ્દાનું નામ છે? સજીવ વિશ્વમાં વિવિધતા. ચલો, સજીવ વિશ્વ આ શબ્દથી તો આપણે પરિચિત છીએ કે ભાઈ એવું વિશ્વ કે જ્યાં સજીવો વસે છે, ઇન શોર્ટમાં પૃથ્વી. બરાબર છે. વિવિધતા આ શબ્દ આપણા માટે નવો છે. વિવિધતા, ડાયવર્સિટી કહેવાય. બરાબર. તો વિવિધતા શું છે? તો કે કોઈ પણ સજીવના
કદ, આકાર અને સ્વરૂપમાં જોવા મળતી વિવિધતાને આપણે જૈવ વિવિધતા કહેશું. કોઈ સજીવ છે, જો દરેક સજીવના કદ અલગ અલગ છે. કીડીને લ્યો તો કીડી એકદમ નાની છે, બરાબર. મનુષ્યને લ્યો તો વિશાળકાય છે. આકાર, દરેકના આકાર અલગ અલગ જ છે. સ્વરૂપ, અમુક મહાકાય સ્વરૂપ છે, અમુક સૂક્ષ્મ સ્વરૂપ છે. તો એમાં જે કંઈ વિવિધતા અથવા તો ફેરફાર જોવા મળે છે એને વિવિધતા કહેવામાં આવે, બરાબર. જુદાપણું શબ્દ વાપરો, વિવિધતા શબ્દ નથી વાપરવો. અહીં આપણે શબ્દ વાપરીએ જુદાપણું. જોવા મળતું જુદાપણું એ વિવિધતા તરીકે ઓળખાય. તમને સામાન્ય રીતે કહે છે કે ભાઈ ટોપિકની શરૂઆતમાં કે તમે તમારા ઘરની આસપાસ ચકાસો એમ કે ભાઈ ઘરની આસપાસ તમને કેટલી વિવિધતા જોવા મળે છે. તો આપણે ઘરની આસપાસ, ઘરની બહાર નીકળીએ તો આપણે શેરીના કૂતરા જોઈએ છીએ, સામેવાળા આજુબાજુવાળા માણસો જોઈએ છીએ, બરાબર છે. ઘરની આજુબાજુ ક્યાંક ઉગાડેલી વનસ્પતિઓ હોય, કાં અમસ્તી વનસ્પતિઓ જાતે ઉગી ગઈ હોય, આપણે ઉગાડવાની ઈચ્છા ન હોય છતાં ઉગી ગઈ હોય, બરાબર. તો આવા ઘણા બધા સજીવો જે છે આપણે દિવસ દરમિયાન જોઈએ જ છીએ. તો દરેક સજીવ જે છે એની અંદર વૈવિધ્ય છે, જુદાપણું છે, જેને આપણે વિવિધતા કહી છે, બરાબર. આ વિવિધતા ખરેખર પૃથ્વી ઉપર જે છે એ એક લાક્ષણિક વિવિધતા કહેવાય. અને આ વિવિધતા બનવા માટે ઘણો બધો સમય લાગ્યો છે, ઢગલાબંધ માત્રામાં સમય લાગેલો છે, ત્યારે આ વિવિધતા જે છે પૃથ્વી ઉપર સર્જાણી છે, બરાબર. તો ખાસ કરીને વિવિધતા શેમાં જોવા મળે છે એની વાત કરીએ તો આપણી આસપાસ જોવા મળતા ઘણા બધા સજીવોમાં વિવિધતાઓ જોવા મળે છે. ઘણા બધા સજીવો આપણે કયા કયા જોઈ શકીએ છીએ? તો કીટકો એટલે કે જીવડાઓ, બરાબર, કૂતરાઓ, વનસ્પતિઓ, બરાબર. આ બધાની અંદર તમને વેરિએશન, વિવિધતા જે છે જોવા મળે. કૂતરાઓ તમારા સોસાયટીની અંદર હોય, ગલીની અંદર હોય, બરાબર. તમે જોઈ શકો છો કે ભાઈ દરેકના રંગ અલગ અલગ છે, બરાબર. બધાના રંગ અલગ અલગ હોય, બરાબર. તો એ શું છે? એક પ્રકારની વિવિધતા છે. કદ, આકાર, સ્વરૂપ, રંગ, આ બધામાં વિવિધતા જોવા મળે, જેને આપણે શું કહીશું? વિવિધતા કહીશું, બરાબર. બીજું, વિશ્વની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ, આખા પૃથ્વીની ગણતરી કરીએ તો 1.7થી લઈને 1.8 લાખ જેટલી જાતિઓ છે. એટલે એટલા ટાઈપના સજીવો જે છે એ તમને જોવા મળે છે. એટલે આ એક એમસીક્યુમાં પૂછાશે પ્રશ્ન. વિશ્વમાં 1.7 લાખથી 1.8 લાખ જેટલા સજીવોની જાતિઓ છે. આ એમસીક્યુ બની ગયો છે. 1.7 લાખથી શરૂ કરીને 1.8 લાખ જેટલા સજીવોની જાતિઓ અસ્તિત્વમાં છે. આ સજીવોની જાતિઓ જે છે, અલગ અલગ પ્રકારના સજીવો છે, એ આપણને ખબર કઈ રીતે પડે? તો જંગલોની મુલાકાત લેવી પડે, ખાલી અભયારણ્યો છે અથવા તો ખાલી મેદાનો છે, એની તમે મુલાકાત લ્યો તો તમને ખબર પડે કે કેટલા જુદા જુદા પ્રકારના સજીવો અસ્તિત્વમાં છે. સિમ્પલ ઉદાહરણ કીટકો, એટલે આપણે જીવજંતુઓ વિશે વાત કરી. ચોમાસાની સિઝન છે ઓલરેડી, બરાબર છે. તો તમે ઘણી વખત જોતા હોય કે તમારા ઘરની અંદર તમે ક્યારેય ન જોયા હોય એવા કીટકો આવી જાય. નાના કીટકો, બ્લેક કલરના બીટલ્સ કહેવામાં આવે, બરાબર. એને ભૃગ કીટકો કહેવાય. બીજા તીડ આવી શકે, બરાબર. આ બધું શું છે કે વિવિધતા છે, જુદાપણું છે, બરાબર, કે જે આપણે ખરેખર અનુભવીએ છીએ. તમને ટેક્સ્ટબુકમાં કીધું છે કે ભાઈ તમે કોઈ જંગલની મુલાકાત લો. એવા આપણે નવરાતો છીએ નહીં, આપણે જંગલીએ નથી કે જંગલની મુલાકાત લઈ, બરાબર. તો એવા સંદર્ભે વિવિધતા જે છે તમને એવા સ્તરે જોવા મળે. આપણે જનરલી શું હોય કે સામાન્ય જગ્યા ઉપર વિવિધતા તમને જોવા મળશે, પણ એની કોઈ લિમિટેશન છે, બરાબર. પણ જંગલોની અંદર શું થાય કે ઘણું મોટું તંત્ર છે, પર્યાવરણ એવું સરસ મજાનું છે કે નવી નવી વનસ્પતિઓની જાતિઓ બનતી હોય, નવા નવા કીટકો બનતા હોય. ફોર એક્ઝામ્પલ અમે એક જંગલનું ઉદાહરણ આપું, પોળો ફોરેસ્ટ. પોળો ફોરેસ્ટ, બરાબર, સાબરકાંઠાની અંદર આવેલું છે. હિંમતનગરથી તમે આગળ જાઓ એટલે પોળો ફોરેસ્ટ છે. તો પોળો ફોરેસ્ટની અંદર શું છે કે લાક્ષણિકતાની શું છે કે કરોડિયા જે છે ને, સ્પાઈડર્સ, એની ઢગલાબંધ જાતિઓ જોવા મળે કરોડિયાની.
સ્પાઈડરમેન પિક્ચરમાં કેવા મોટા મોટા કરોડિયા આવે, હા બસ એવા કરોડિયાઓ તમને અહીંયા ઢગલાબંધ માત્રામાં જોવા મળે. તો તમારે ત્યાં તમારે એની નવી નવી જાતિઓનો અભ્યાસ કરવો હોય તો તમારે એની મુલાકાત લેવી પડે. બરાબર, એવું તો થાય નહીં કે જંગલના કીટકો આપણી મુલાકાત લેવા આવે કે ભાઈ અમે આવા જ છે. તો વિશ્વમાં 1.7થી લઈને 1.8 લાખ જેટલી અલગ અલગ પ્રકારના સજીવોની જાતિઓ આવેલી છે. અમુક જાતિઓ શોધાઈ ગઈ છે, અમુક શોધાવાની બાકી છે. બરાબર, જે તમે શોધી શકો છો. તો આવી બધી વિવિધતાઓ જે છે એ ભેગા મળીને જૈવ વિવિધતા બનાવે છે. જો વિવિધતા શબ્દથી તમને મેં પરિચિત કરી દીધા. હવે બીજો શબ્દ છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતાને તોડી નાખી એટલે જૈવ અને વિવિધતા. જૈવનો અર્થ થાય સજીવ અને વિવિધતા એટલે જુદાપણું. સજીવ અને જુદાપણું. સજીવોમાં જોવા મળતા જુદાપણાને જૈવ વિવિધતા કહેવાય. સજીવોમાં જોવા મળતા જુદાપણાના ગુણધર્મને શું કહેશું આપણે? જૈવ વિવિધતા કહેશું. બાયોડાયવર્સિટી કહેવામાં આવે. બાયોડાયવર્સિટી. તો સજીવોમાં જે જુદાપણું જોવા મળે છે એને આપણે જૈવ વિવિધતા કહેશું. હવે તમે વિચારો કે જૈવ વિવિધતા જે છે એ ખરેખર વૈજ્ઞાનિકો માટે હાલની તારીખમાં રસપ્રદ વિષય છે. બરાબર, જે લોકો વનસ્પતિ શાસ્ત્રીઓ છે, બોટનિસ્ટ, પ્રાણી શાસ્ત્રીઓ છે, ઝૂઓલોજિસ્ટ, એ લોકો વનસ્પતિ અને પ્રાણીની ઘણી બધી જુદી જુદી અને નવી જાતિઓ જે છે એના શોધખોળના પ્રયાસો કરતા હોય છે, જે તમને જંગલ ક્ષેત્રે જોવા મળે આ બધી વસ્તુ. બરાબર, આ બધું ટેક્સ્ટબુકમાં ઘણું બધું આપ્યું છે, એકદમ બેકાર છે, નકામું છે. મુખ્ય મુદ્દા ઉપર આપણે ફોકસ કરીએ. તો હવે આટલી બધી જાતિઓ છે એને ચોક્કસ નામ આપવું પડે આપણે. બરાબર, એને નામ આપ્યા વગર તો આપણે ઓળખી ન શકીએ. વનસ્પતિઓની જાતિઓની વાત કરીએ તો લસણ વેલ નામ બહુ ઓછાએ સાંભળેલું હશે. લસણ વેલ વનસ્પતિ છે. બરાબર, હા, એમાં માત્ર પાંદડાઓ આવે. વેલની અંદર, લસણ વેલની અંદર માત્ર તમને પાંદડાઓ જોવા મળે, બીજું કંઈ ન આવે. ફળ ના આવે, ફૂલ ના આવે, કંઈ ના આવે. લસણ વેલના પાંદડા તમે તોડો અને એ પાંદડા તમે ખાઓ, ચાવો ટૂંકમાં, તો તમને લસણ જેવો ટેસ્ટ આપે. જે લસણની કડીઓ ટેસ્ટ આપે છે એવું તે લસણના પાંદડા ટેસ્ટ આપે છે. તો આના વિશે આપણે નથી જાણતા, પણ વૈજ્ઞાનિકોએ જાણેલું હોય એટલે એને કોઈ નામ આપવું પડે. બરાબર છે, નામ આપવા માટે ઘણા બધા ગુણધર્મો છે કે ભાઈ આવા અનુસંધાને નામ આપીએ, આવા અનુસંધાને નામ આપીએ. બરાબર, તો એવા અમુક લક્ષણોના આધારે નામ આપવામાં આવે છે. એટલે પહેલાં અહીંયા આપણે વાત કરશું નામકરણ. બરાબર, સૌથી પહેલાં આપણે શું કરશું? નામકરણ. તો જનરલી નામકરણ કેવી રીતે આપવામાં આવે છે? એના લક્ષણોના આધારે. લક્ષણોના આધારે નામ આપવાની પદ્ધતિ, બરાબર, એ નામાધિકરણ તરીકે ઓળખાય. નામકરણનો અર્થ એવો લખવાનો આપણે, સાદો અર્થ કે નામ આપવું. એમ નામમાં શું રાખ્યું છે. બરાબર, ઘણી વખત આપણે એવું કહેતા હોય પણ નામમાં જ ઘણું રાખેલું હોય છે. એક બીજો શબ્દ છે નામાધિકરણ. આ પ્રક્રિયાનું નામ છે. નામાધિકરણ શું છે? તો કે લક્ષણોને અનુસરીને કોઈ સજીવને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ કહેવામાં આવે છે. લક્ષણોને અનુલક્ષીને અથવા લક્ષણોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમને એક સાદું જ ઉદાહરણ આપું. આનું ઉદાહરણ આપણે જોઈએ. આપણે નામ આપ્યું જીવ વિજ્ઞાન. તો શું લેવા નામ જીવ વિજ્ઞાન આપ્યું? બાયોલોજી. શું લેવા નામ આપ્યું? કારણ કે આ જીવંત સજીવો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. જીવંત સજીવોના અભ્યાસનું વિજ્ઞાન છે. એટલે આપણે શું નામ આપ્યું? એને જીવ વિજ્ઞાન નામ આપ્યું. કોઈ પણ નામ જ્યારે આપણે આપીએ છીએ બાયોલોજીની અંદર, તો એ ચોક્કસ કારણોથી જ આપીએ છીએ. ચોક્કસ કારણો વગર આપણે કોઈ જ પ્રકારના નામ ક્યારેય આપતા નથી. બરાબર, કોઈ પણ સજીવ છે તો એ સજીવના મુખ્ય બે નામ હોય. કેટલા નામ હોય? બે નામ. એટલે અહીંયા આપણે લખીએ સજીવોના નામ.
તો ટોટલી સજીવોના 2 નામ હોય અથવા તો 2 પ્રકારના નામ હોય. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ સ્થાનિક નામ અને બીજા નંબર ઉપર આપણે વાત કરીએ વૈજ્ઞાનિક નામ. 2 શબ્દ સમજીએ. સ્થાનિક નામ શું કહેવા માંગે છે? તો કોઈ પણ સજીવનું સ્થાનિક નામ જે છે ને એ ચોક્કસ સ્થાન અથવા તો ચોક્કસ વિસ્તાર પૂરતું હોય. ચોક્કસ સ્થાન કે ચોક્કસ વિસ્તાર પૂરતું મર્યાદિત નામને આપણે સ્થાનિક નામ કહેશું. કોઈ લિમિટેશનમાં જ આપણે આપતા હોઈએ. ફોર એક્ઝામ્પલ કે આપણે ગુજરાતની અંદર કેરી આ શબ્દ વાપરીએ છીએ. તમે બહાર હિન્દીમાં એને આમ કહેવાય, અંગ્રેજીમાં મેંગો કહેવાય. તો વાત શું છે? નામ સ્થાન પ્રમાણે બદલાય છે. આપણા ઘરની અંદર એવું હોય. ઘરમાં શું હોય કે ભાઈ આવી રીતે ગુલામણા નામ પાડ્યા હોય. આપણા સગાવાલા મમ્મી પપ્પાએ ઘણીવાર પાડ્યા હોય, કાકા કાકી પાડે, બરાબર. ટૂંકમાં આપણા સંબંધીઓ જે છે, જેની સાથે આપણા સંબંધો છે, એ આપણા નામ પાડે. ફોર એક્ઝામ્પલ ગોપી નામ પાડી દે કોકનું. સાચું નામ કંઈક બીજું હોય, પણ ઘરવાળાને ગોપી કહેતા હોય. ગુજરાતીમાં લખી કા હા ગોપી નામ પાડ્યું હોય એમ. સાચું નામ બીજું હોય, પણ શું કહેતા હોય? ગોપી ગોપી કહેતા હોય. એવી રીતે છોકરાનું નામ કદાચ વિકાસ હોય તો એને વિકુ વિકુ કહેતા હોય ઘરમાં, બરાબર. પછી કદાચ કોકનું નામ અનિલ છે તો એને અની અની કહેતા હોય. અન્ની 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 આવું કહેતા હોય ને ઘરે એમ ટૂંકમાં. તો આ શું છે? તમારા ઘર પૂરતું મર્યાદિત નામ છે. લાલો, લાલી, બરાબર, આવા નામ હોય ટૂંકમાં. પણ એ બહુ જૂના થઈ ગયા. લેટેસ્ટ વર્ઝન, ધીસ ઇઝ લેટેસ્ટ વર્ઝન. ગોપી, વિકુ, અન્ની આવું નથી કે તમે પ્રેમથી બોલાવે આપણને એમ ટૂંકમાં કામ હોય ત્યારે હશે. તો આવા નામ જે છે એ તમારા ઘર પૂરતા મર્યાદિત છે. ધીસ ઇઝ નોટ અ યુનિવર્સલ થિંગ. આખા વિશ્વમાં તમારા ઘરની બહાર, બરાબર, તમને કોઈ નામે ન ઓળખતા હોય. ઉદાહરણ તરીકે ઘરમાં તમારું નામ ગોપી હોય તો બહાર બધાને ખબર ન હોય કે ભાઈ તમારું નામ ગોપી છે. સાચું નામ કંઈક બીજું હોય, બરાબર છે. વિકુ નામ છે તો શું છે? તમારા ઘરમાં બધા તમને વિકુ તરીકે ઓળખે છે, બહાર તમને કોઈક બીજા નામે ઓળખતા હોય. વાત છે ને. અની નામ રાખ્યું છે આપણે અની, તો બહાર તમને બીજા નામે ઓળખતા હોય. સાચું નામ રમેશ હોય ને બહાર બધા લાલો લાલો કહેતા હોય, ઘરમાં લાલો લાલો કહેતા હોય. સાચું નામ રમેશ છે. તમારે એલસીમાં આવું ન લખીને આવે કે ગોપી, વિકુ, અની. કેમ? 2 નામ. સ્થાનિક નામ જે મુજબ વાત કરી કે કોઈ ચોક્કસ સ્થાન પૂરતા મર્યાદિત છે. એ સ્થાનથી બહાર કંઈ નથી. એ નામ બદલાઈ જાય છે, બરાબર. વૈજ્ઞાનિક નામ, હવે આ નામની વાત કરીએ, બરાબર. વૈજ્ઞાનિક નામ જે છે એ સાર્વત્રિક અને વૈશ્વિક છે. સાર્વત્રિક એટલે બધે ચાલે, વૈશ્વિક એટલે આખા વિશ્વમાં એક જ હોય. એટલે બધા સજીવોના કોઈ ચોક્કસ સાર્વત્રિક અને વૈશ્વિક નામ હોય છે, બરાબર. ચોક્કસ વૈશ્વિક નામ હોય એમ, જે સમગ્ર વિશ્વના કોઈ પણ ખૂણે સમાન જ હોય છે, જેને વૈજ્ઞાનિક નામ કહેવાય. સાર્વત્રિક એમ, પછી એમાં કોઈ ચેન્જ આવે નહીં અને બધે એક જેવા જ હોય, એને આપણે શું કહીએ? વૈજ્ઞાનિક નામ કહીએ, બરાબર. વૈજ્ઞાનિક નામ એટલા માટે આપવામાં આવે છે સજીવોને, કારણ કે સંશોધનની અંદર સરળતા રહે. હવે તમે અમેરિકા જાઓ છો, ત્યાં તમે એમ કહો કે ભાઈ અમારે કેરીનો રસ પીવો છે, તો ભૂરિયાઓ તમને કોઈ જવાબ ન આપે. વોટ ઇઝ અ કેરીનો રસ? બસ હા એના કહે. પણ ત્યાં જઈને તમારે શું કહેવું પડે? વી વોન્ટ અ મેંગો જ્યુસ. તો એ અંગ્રેજી છે, બરાબર. પણ વૈજ્ઞાનિક નામ જે આપણે આપીએ છીએ, બાયોલોજિકલ નામ છે. જીવ વિજ્ઞાનની અંદર આ નામ આપણે ખાસ કરીને સજીવોને એટલા માટે જ આપીએ છીએ કારણ કે આખા વિશ્વમાં સજીવની એક સૂત્રતા જળવાઈ રહે. જે રીતે આપણે ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આવું નામ છે, ચાલો ગોપી નામ છે, તો હવે છોકરીનું સાચું નામ અનુષ્કા છે. અનુષ્કા, બરાબર. અને એને ગોપી ગોપી કહે છે.
તો શું છે, ગોપી માત્ર ઘર પૂરતું મર્યાદિત છે. પણ અનુષ્કા નામ જે છે તો વૈજ્ઞાનિક નામ છે ને, તો વૈશ્વિક રહેશે. વિકુ કોકનું નામ છે, આનું નામ આપણે વિરાટ રાખી નાખીએ, વિરાટ, હસબન્ડ વાઈફ. તો ભાઈ વિકુ નામ અહીંયા સુધી છે ભાઈ, સીમિત, લિમિટેશન છે વિકુની, બરાબર. વિરાટ, વૈશ્વિક, ધ કિંગ કોહલી. અનીને જવા તો ના દેવાય, અનીને આપણે પ્રોત્સાહન આપશું જ. તે અનીનું પૂરું નામ જે છે, હવે આપણે શું લખશું? મારી પાસે નામ તો બહુ ઘટી ગયા છે. અનુષ્કા લખી નાખ્યું ને, ચાલો. આકાંક્ષા અથવા તો આશા, અની પાસે આપણે આશા રાખી, બરાબર. ચાલો, તો અની નામ જે છે એ તો શું છે, ઘર પૂરતું મર્યાદિત છે, મિત્રો પૂરતું મર્યાદિત. ઘણી વખત મિત્રો ભેગા થઈને કોઈ પ્રોપર નામ પાડી દેતા હોય કોકનું, બરાબર છે. તો એવી રીતે શું છે કે એ આપણા એક ગ્રુપ સર્કલ ઉપર ડિપેન્ડેડ છે, પણ બધે નહીં, બરાબર. તો એવી રીતે સજીવના આપણે યાદ એવું જ રાખવાનું છે. આ તો બધું શું છે કે તમે યાદ રાખી શકો એના માટેની વાત છે, બરાબર. આવું ગોપી ને વિકુને એવું યાદ રાખવાની જરૂર નથી, ગોપી ને વિકુ પોતપોતાને યાદ રાખી લેશે, બરાબર. ચાલો, તો સ્થાનિક અને વૈજ્ઞાનિક નામ જે છે એ બંને અલગ અલગ છે, બરાબર છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, હંમેશા આપણે અભ્યાસ કરવાનો આવશે વૈજ્ઞાનિક નામનો. 2 વર્ષ દરમિયાન તમે ઘણા બધા સજીવોના, બાયોલોજી તમે 2 વર્ષ ભણશો ને, ત્યારે ઘણા બધા સજીવોના વૈજ્ઞાનિક નામનો તમે અભ્યાસ કરશો, બરાબર. આ બધા વૈજ્ઞાનિક નામો યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાશે. રેડી? ચલો આગળ વાત કરીએ આપણે. તો છેલ્લે આપણે શું કીધું હતું કે કોઈ પણ સજીવના 2 પ્રકારના નામ હોય, એક સ્થાનિક નામ હોય ને એક વૈશ્વિક નામ હોય, બરાબર છે. સ્થાનિક અને વૈશ્વિક નામ જે છે ને એને હવે થોડુંક વધારે આપણે ડીપમાં જોઈશું અને આપણે પછી નામ પણ આપવાના છે. હવે જનરલી આપણે કીધું સ્થાનિક નામને થોડીક વખત સાઈડમાં રાખીએ. વૈજ્ઞાનિક નામ જે મુજબ આપણે વાત કરી કે વિશ્વમાં વૈશ્વિક રીતે અને સાર્વત્રિક હોય, તો આના માટે અમુક કમિટી કામ કરે છે કે જે દરેક સજીવને નામ આપે. અને નામ શું હોય? સાર્વત્રિક હોય, એટલે કે વૈશ્વિક હોય, બધા લોકો એને સ્વીકારવું જ પડે. કેમ કે શું, ગમે એ વ્યક્તિને આપણે કમિટીમાં બેસાડી એમ તો ન કહેવાય ને કે ભાઈ તું નામ આપી દઈએ, આપણે આખા વિશ્વમાં રાખશું. એટલે એના માટે 2 કમિટી છે. એ બંનેના નામ જે છે, શોર્ટ નેમ અને ફૂલ નેમ 2 યાદ રાખવાના છે. MCQ અને 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે એટલા માટે. ચાલો, તો સૌથી પહેલાં એક નાની એવી વ્યાખ્યા આપણે સમજવાની છે, જેનું નામ છે ઓળખ વિધિ. કોઈ પણ સજીવને સમજતા પહેલાં એને ઓળખવું પડે. આપણે કોઈ પણ સજીવ જે છે એને જ્યારે તમારે સમજવું હોય તો એને ઓળખવું પડે. કોઈ સજીવનો આપણે અભ્યાસ કરીએ છીએ તો પહેલાં તો આપણને સજીવ વિશેની ખબર તો હોવી જોઈએ ને. તો લક્ષણોને અનુલક્ષીને સજીવોને ઓળખવાની રીતને ઓળખ વિધિ કહેવાય. સજીવોના લક્ષણોને અનુલક્ષીને સજીવોને ઓળખવાની ક્રિયાને ઓળખ વિધિ કહેવામાં આવે. આઈડેન્ટિફિકેશન, લક્ષણોની વાત કરીએ. ઉદાહરણ તરીકે પાંદડા ધરાવે, ફૂલ આપે, ફળ આપે, તો એને શું કહેવાય? વનસ્પતિ કહેવાય. તો પ્રાઇમરીમાં તો ભણતા મને ઓળખો, મેં હું ડોન, આ બસ એના જેવું કામ કે ભાઈ તમને અમુક લક્ષણો આપેલા હોય. ફોર એક્ઝામ્પલ, હડકાયું હોય, લોકોની પાછળ દોડે, મોટા મોટા દાંત બતાવે, તો એ કૂતરું, બરાબર. તો એવા શું લક્ષણો હોય? કોઈ પણ સજીવના લક્ષણો હોય. એ લક્ષણો જે છે એને અનુલક્ષીને આપણે સજીવને ઓળખીએ છીએ, જેને આપણે ઓળખ વિધિ કહેશું. હવે નામકરણ આપવા માટે 2 અલગ અલગ સંસ્થાઓ જવાબદાર છે. એમાં
ICBN આ પહેલું છે, ICZN આ બીજું છે. ચલો સૌથી પહેલાં વાત કરીએ ICBN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. નોમેનક્લેચર એટલે નામાધિકરણ, અંગ્રેજી શબ્દ છે નામાધિકરણ. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. એક શબ્દ પકડો, બોટનિકલ. બોટનિકલનો અર્થ એવો થાય વાનસ્પતિક. ICZN એમાં એક જ શબ્દ બદલવાનો છે, બાકી બધું એમને એમ રાખશું. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. નોમેનક્લેચરમાં ખબર પડશે હવે, તો શબ્દ પકડો ઝૂઓલોજિકલ એટલે કે અહીંયા આપણે પ્રાણીઓની વાત કરીએ છીએ. તો કહેવાનો અર્થ એવો થાય કે ICBN જે છે એ વનસ્પતિઓને નામ આપશે અને ICZN જે છે એ પ્રાણીઓને નામ આપશે. બાયોલોજીની બે મુખ્ય બ્રાન્ચ, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, બરાબર. ICBN અને ICZN. ICBN જે છે એમાં આપણે બી યાદ રાખી લેવાનું. વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ આપે છે, જ્યારે આ શું કરે છે? પ્રાણીઓને વૈજ્ઞાનિક નામ આપે છે. ચાલો ક્લિયર. ICZN અને ICBN વિશે ખબર પડી ગઈ. નામ કેવું આપશે કે જે વિશ્વના કોઈ પણ ખૂણે એક હોય, એટલે સાર્વત્રિક હોય, બરાબર. જે એક જ નામ વપરાતું હોય એ જ નામ આપવાનું કામ ICBN અને ICZN આપશે. રેડી? ચાલો હવે ખાસ કરીને આગળ હવે આપણે વાત કરવાની છે કે કોઈ પણ સજીવ જે છે, આપણે એવું કીધું કે એના બે નામ હોય છે, એક સ્થાનિક નામ હોય છે, એક વૈજ્ઞાનિક નામ હોય છે. હવે આપણે બીજી એક પદ્ધતિ જોવાની છે, જે નામ આપવાની પદ્ધતિ છે, સજીવોને નામ આપવાની પદ્ધતિ, જેનું નામ છે દ્વિનામી પદ્ધતિ. દ્વિનામી પદ્ધતિ. આ પ્રશ્ન પૂછાય 2 માર્કમાં. કેરોલસ લિનિયસ આ વ્યક્તિએ દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. નામ થોડુંક યાદ રાખવા જેવું છે. કેરોલસ લિનિયસ નામ પણ પૂછાય 1 માર્કની અંદર, બરાબર. ઘણી વખત આને કાર્લ લિનિયસ પણ કહેવામાં આવે છે અમુક સાહિત્યમાં. બે સાચા જ છે. એમણે એવું કીધું કે ખાસ કરીને વનસ્પતિઓ જે છે એના દ્વિનામી નામકરણમાં વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય હોય છે. બે નામમાં વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય હોય છે. વંશગત નામ એટલે કોઈ વંશજ ઉપરથી નામ આવ્યું હોય, બરાબર. જાતિ સંકેત પ્રત્યય એટલે કે કોઈ ચોક્કસ જાતિમાંથી આવે છે. ચાલો ધીમે ધીમે બધું સમજાશે. આમાં બહુ ટપ્પા ના પડ્યા હોય તો પણ આપણે આગળ જોઈશું, એમાં વધારે ખબર પડશે. તો લિનિયસ સાહેબની જે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ હતી, એ લિનિયસ સાહેબની દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિના અમુક નિયમો હતા, જે 3 માર્કમાં તમને પૂછાઈ શકે, બરાબર છે. ચાલો સૌથી પહેલો નિયમ જે છે એ આપણે એવું લખશું કે લેટિન ભાષા અને ઇટાલિકમાંથી નામ જે છે એ સર્જાણા છે. દ્વિનામી નામકરણના
નિયમો. આ પ્રશ્ન તમને ત્રણ માર્કમાં પૂછાશે, એટલે પૂછાઈ શકે. તો સૌથી પહેલું શું છે કે જે લખાણ આપણે લખીએ છીએ એ લેટિન અને ઇટાલિકમાં લખાય છે. સજીવોના નામ લેટિન ભાષામાં અને ઇટાલિક અક્ષરોમાં લખાય છે. આના ઉપરથી એટલું જ સાબિત થાય છે કે સજીવનો ઉદ્ભવ જે છે ને, આ જે નામકરણનો ઉદ્ભવ એ લેટિનમાંથી થયેલો છે. લેટિનમાંથી ઉદ્ભવેલ છે એવું માનવામાં આવે છે. બીજા નંબર ઉપર કે વૈજ્ઞાનિક નામકરણની અંદર પ્રથમ નામ એટલે શરૂઆતનું નામ પ્રજાતિનું લખાય છે, જ્યારે બીજું નામ જે છે એ જાતિનું લખાય છે. પ્રથમ નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. ઉદાહરણ થોડા જોઈએ આપણે. આંબો એનું વૈજ્ઞાનિક નામ જોઈએ, દેડકાનું વૈજ્ઞાનિક નામ જોઈએ, ગુલાબનું વૈજ્ઞાનિક નામ જોઈએ. આંબાનું વૈજ્ઞાનિક નામ થાય મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા. દેડકાનું વૈજ્ઞાનિક નામ થાય રાના ટાઇગ્રીના. ગુલાબનું વૈજ્ઞાનિક નામ થાય રોઝા ઇન્ડિકા. તો આ આખા નામની અંદર તમે જે પહેલો શબ્દ જુઓ છો એ પહેલો શબ્દ શું દેખાડે છે? પ્રથમ શબ્દ પ્રજાતિ દેખાડે છે. તો અહીંયા મેન્જીફેરા, રાના અને રોઝા શું છે? પ્રજાતિ છે. જ્યારે ઇન્ડિકા, ટાઇગ્રીના અને પાછું ઇન્ડિકા આ શું છે? જાતિ છે. બરાબર. તો પ્રથમ જે શબ્દ છે એ શું દેખાડે છે? પ્રજાતિ. અને બીજો શબ્દ શું દેખાડે છે? જાતિ. ચાલો ખબર પડશે. પ્રથમ શબ્દ આવું યાદ રાખવાનું, પ્ર ઉપરથી પ્રજાતિ, બી જા એટલે બીજા નંબર ઉપર જાતિ, અને પ્રથમ અક્ષર પ્રજાતિ. બીજું, ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ વૈજ્ઞાનિક નામ અંગ્રેજીમાં લખતા હોય છે તો એ જનરલી ઇટાલિક એટલે ત્રાંસા અક્ષરમાં લખવામાં આવે છે અને લીટી કરવામાં આવે છે નીચે. હસ્તલિખિત નામની નીચે લીટી કરવામાં આવે છે. આ એવું દેખાડવા માટે કે ભાઈ લેટિનમાંથી ઉદ્ભવેલું છે. બરાબર. એટલા માટે તો હસ્તલિખિત છે એટલા માટે. ચાલો, નીચે આડી લીટી કરવામાં આવે છે જે એવું દેખાડે છે કે આ લેટિનમાંથી ઉદ્ભવેલું છે. લેટિનમાંથી ઉદ્ભવેલ છે તેવું દેખાડે છે. બીજું કે અંગ્રેજી નામ જ્યારે આપણે લખીએ છીએ આમાં, ત્યારે પ્રથમ અક્ષર જ મોટી લિપિમાં લખવાનો આવે છે. વૈજ્ઞાનિક નામનું પ્રથમ અક્ષર જ મોટી લિપિમાં લખાય છે. મોટી લિપિ એટલે કેપિટલ. જ્યારે બાકીના બધા જ અક્ષરો નાની લિપિમાં લખાય છે, એટલે કે સ્મોલમાં. મોટી લિપિ એટલે બધા શબ્દો તમારે લખાશે કેપિટલમાં. નાની લિપિ એટલે સ્મોલમાં. કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ. બરાબર છે. ફરીવાર, પહેલો અક્ષર મોટી લિપિમાં, બીજો અક્ષર જે છે એ નાની લિપિમાં લખવામાં આવે છે.
છેલ્લો એક પોઈન્ટ તમને આપ્યો નથી પણ છતાં આપણે લખશું. નામની પાછળ લિનિયસનું નામ શોર્ટમાં લખવામાં આવે છે. વૈજ્ઞાનિક નામની પાછળ લિનિયસનું નામ લખવામાં આવે છે. ચલો ઉદાહરણ સાથે સમજાવું તમને, બરાબર. હવે અંગ્રેજીમાં લખવું પડશે આપણે. તો મેન્જીફેરા ઇન્ડિકા એલ અથવા તો મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ. જો ધ્યાનથી જુઓ, સૌથી પહેલું તમે જે મેન્જીફેરા જુઓ છો, હવે આટલી તો આપણને ખબર જ છે છોકરાઓ કે ભાઈ આ જે છે પ્રથમ શબ્દ છે, તો એ પ્રથમ શબ્દ શું હોવું જોઈએ? પ્રજાતિ હોવું જોઈએ. અને ઇન્ડિકા જે છે એ શબ્દ શું હોવું જોઈએ? જાતિ હોવું જોઈએ. અહીંયા એક નિયમ આપણે એવો લખ્યો કે પહેલો લેટર જે છે એ કેપિટલમાં લખવાનો છે, તો આ કેપિટલ લેટર તમે જોઈ જ શકો છો, કેપિટલ એમ લખ્યો છે. અને બાકીના લેટર્સ જો અહીંયા શરૂઆત થાય છે તો પણ આપણે શેમાં લખ્યો છે? સ્મોલમાં લખ્યો છે. હવે તમે આવી રીતે એલ લખી શકો છો ડોટ આપીને, અથવા તો LINN શોર્ટમાં. આ શું દેખાડે છે? વૈજ્ઞાનિકનું નામ. ચાલો ક્લિયર અહીંયા સુધી? તો આટલા નિયમો જે છે જનરલી તમને જોવા મળશે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિમાં. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચાલો તો આજે આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.